સકૃત સવરા કરુણે કૈવલ કરતાની શ્રી કૃષ્ણ સ્વામી મહારાજની શ્રી નારાયણદાસ મહારાજ શ્રી મહાન તપસ્વી રઘુરામ મહારાજ શ્રી અવિચળદાસ મહારાજ સબ સંતનની સબ દેવ કરુણા સાગર ભગવાન શ્રી રામચંદ્ર ભગવાન કૈવલમ ચિંદેનમ યવાનમ યવેનમ દિઘેનમ લઘુયમ મમોહયમસ્તો નિરાલમ નારાયણ અહમ નૌવણેયમ નયેતિ નણયમ પ્રણાયમ પરંતુ જપેનમ જપાયમ કાયમ નમયાયમ મનાતે મગોયમ સ્વયં તમ સમસ્તુ જહાને જદાતા તયેન વિછંદમ વિનય જે કરોતિ વિવર્જિત વસ્તુ વિધિ વેદન્તે અચંતે નચંતે સુનાતિ સનાતમ ચેનાથમ અનંતો અગાધમ બહોદમ લહે જન્મહાદમ કુવેરમ તેયમ નમ નમામિ નમસ્તુ શ્રીમદ કરુણા સાગર ભગવાન કી કૈવલે ધામ કી ખબર નહીં જંતુના તંતુના અંતની સચિત દ્રવ્ય કરે મેરું મેરું જીવપણું અતિ ઘણું જોવો ને નર નારીનું અહો પદ આપનું દીધું છે ઠહેરી જીવતું શિવતું કાલ કીર્તારતું કાલના કાલમાં તું વસ્યું કહે કુવેર અજ્ઞાન અંધેર તળે ગુરુગમ દ્રષ્ટિ મય સુધ્યો ગગા ઘટતું ઘટમાં જોને ગગા ઘટતું ઘટમાં જો
તારું સ્વરૂપ તુજમાં રમે મહિનો મહી ન્યારો મિત્રો આજનો કાર્યક્રમ આમ તો વાસ્તુ પૂજન એમ કહીએ આપણે, કેટલાક કે ઘરનું ઉદ્ઘાટન એમ. વાસ્તુ પૂજન એટલે ઘરમાં આપણે વાસ કરવાનો. આપણે માટીથી બનાવીએ, ઈંટથી બનાવીએ, પાકું બનાવીએ, કાચું બનાવીએ, ઝૂંપડું બનાવીએ, ગમે તે, એટલે એમાં આપણે વાસ કરવાનો હોય. બરાબર? તો માણસોને એવો ભાવ હોય છે, ધાર્મિક માણસોને, કે પેલા આપણા ઈષ્ટદેવને બેસાડીએ અને પછી આપણે એને માનતા હોઈએ એટલે આપણે કેટલાક માણસો જે એનો દેવ હોય એનો ફોટો મૂકે, મૂર્તિ મૂકે, પછી એનું પૂજન કરીને પછી રહેવા લાગે. ત્યારે ભગવાન કરુણા સાગરની ઉપાસનામાં એક ચોપાઈ છે, તમને ગાય બતાવું. રે સંતો વાગર કહું ન આપણે ઘર મટોડાથી બનાવ્યું, ઈંટથી બનાવ્યું કે ઝૂંપડું બનાવ્યું એને ઘર કહેવાય. પણ પરમ ગુરુ એ ઉપાસનામાં લખેલું છે, ગોડી પદમાં લખેલું છે, બીજી ગોડીમાં વા ઘર. કયું ઘર? આપણે બધા જ ઘર જાણ્યા પણ વા ઘર ના જાણ્યા. વા ઘર નામ આપ્યું છે. વા ઘર કહું ના જાણ્યા સંતો નીતિ નિગમ પુકાર કયા. બધા વેદ શાસ્ત્રો આપણને બૂમ પાડીને કહે છે આપણું ઘર વા ઘર. આ શરીર બે ઘર જ છે. શરીર છે ને એ બી વા ઘર છે. એમાં કોણ રહે છે તે આપણે જાણવાનું. વા ઘર એને કહેવાય છે. તો નીતિ નિગમ પુકાર કયા સંતો વા ઘર. વેદ કિતાબ કુરાન પુરાના તામે જગત બોલાના. જે બધા વેદો બનાવ્યા, કુરાનો બનાવ્યા, એમાં પુરુષોની વાતો. આપણા વેદો હોય તો એમાં આપણા જે 33 કરોડ દેવી દેવતા હોય, રામ થઈ ગયા, શંકર ભગવાન થઈ ગયા, બધું એમ એ કેમ કેમ જીવી ગયા, કેવું જીવી ગયા, શું કરી ગયા, એ બધું આવે. ને કુરાન હોય તો મોહમ્મદ શું કરી ગયો એ બધું આવે.
એ કેવું જીવન જીવી ગયો એવું આવે. વેદ કિતાબ પુરાણ પુરાણ તામે જગત ભૂલા. સંતો કહે છે એમાં જગત ભૂલું પડ્યું છે. વેદ કિતાબ કુરાન પુરાણ જન્મ જન્મ ધક્કા ખાયા આત્મ કો નહીં પહેચાન. જન્મ 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 સુધી ધક્કા ખાય છે પણ તે આપણો જીવ કેવો છે, આપણો આત્મા કેવો છે તે નહીં જાણ્યું. એમાં નહીં મળે એવું કહે છે. જગત ભૂલું પડેલું છે તે વસ્તુ ત્યાં નથી, એમાં ભૂલા પડ્યા છે. સંખ્યા વેદન મીમાંસ પતંજલિ ન્યાય વિશેષ લયાના એકટ દર્શન નિજ હૃદય ગુણ ગોલન કા. સંખ્યા વેદન મીમાંસ પતંજલિ ન્યાય વિશેષ લયાના આ બધા એ શાસ્ત્રો છે તેને વિશેષ માન્યા છે લોકોએ. એ ખટ દર્શન નિજ હૃદય. ખટ દર્શન એટલે જે પુરુષોએ અવતાર લીધા છે, રામ છે, કૃષ્ણ છે, આ બ્રહ્મા વિષ્ણુ મહેશ, એવાના દર્શન ના અનુભવ થાય આપણા. ખટ દર્શન કીધું છે ને, ન્યાય વિશેષ કા લયાના. એ ખટ દર્શન ની જે હૃદય ગુણ ગોલન કા જ્ઞાન એટલે જે ગુણ છે, ગુણ વાળા બ્રહ્મા વિષ્ણુ છે તો શંકર ને તમો ગુણ કીધો, વિષ્ણુ ને રજોગુણી કીધો, અરે સતોગુણી, અને બ્રહ્મ ને રજોગુણી. એટલે એવા પુરુષોના આપણને અનુભવ થાય છે, એવું એમનું જ્ઞાન છે આ શાસ્ત્રોની અંદર. લોક ચરાચર વિશ્વ ચરાચર તીનું દેવ ઠરાના. આખું જગત બધું ભેગું થઈને પછી આવો ને આપણા ઈષ્ટ છે ધરાવે છે. रजस सत्व रुद्र तमो गुण जोगी ज्योत का ध्यान. तमो गुण, रजोगुण, सतोगुण આ જોગી બધા બન્યા છે એ પણ એમનું ધ્યાન ધરે છે, કોઈ પોતાના સ્વરૂપને જોતું નથી. ત્યારે મીરાબાઈ એમ કહે છે તારા આત્માને ઓળખ્યા વિના રે આ ભવના ફેરા નહીં તો મટે. તારા આત્માને ઓળખ્યા વિના રે હમણાં ને ભાગ્યા વિના રે ભાવના ફેરા નહીં તો મટે રે.
કાગડો ને કોયલ રે રંગે રૂપે એક છે રે. કાગડો ને કોયલ રે રંગે રૂપે એક જ છે. મીરાબાઈ બી બહુ સરસ કહી ગયા, હા, આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં. તો એક ગામ હતું, એક ગામમાં એક ખેડૂત રહે છે. એની એક જ દીકરી હતી. તેને થોડી ચિંતા થઈ કે મારી દીકરી મોટી થશે એટલે મારે એને લગ્ન કરવા માટે થોડી પૂંજી જોઈએ. એટલે ખેડૂત ખેતી કરતા કરતા થોડા પૈસા બેંકમાં મૂકે છે. એટલે એમ કરતા એ છોકરી જુવાન થઈ ગઈ. 20 વર્ષ જેવા થઈ ગયા, જુવાન છોકરી થઈ ગઈ. પેલા 20 વર્ષે પરણાવતા હતા, હમણાં 12 જ વર્ષે. પેલા આપણા વડીલો 20 વર્ષે પરણાવતા હતા. આ માણસનું આયુષ્ય ઓછું કેમ થઈ ચાલ્યું છે, તમે વિચારજો. માણસનું આયુષ્ય ઓછું કેમ થાય? કે આપણે પ્રકૃતિના વિરોધમાં જીવીએ. તો દીકરીના લગ્ન કરવાના એને પૈસા બેંકમાં મૂક્યા પછી દીકરીની સગાઈ નક્કી થઈ. બાપને એમ થયું કે લાવ, મેં પૈસા મૂક્યા છે તે ઉપાડી લાવ. એટલે બેંકમાં ગયો અને મેનેજરને કીધું કે મેં બેંકમાં પૈસા મૂક્યા છે, મને 2 લાખ રૂપિયા જોઈએ. મારે મારી દીકરી માટે ઘરેણા છે, કપડા છે, આવું બધું વેચાતું લેવું છે અને મારે કાલે અમદાવાદ જવાનું છે, તો મને 2 લાખ રૂપિયા જોઈએ. મેનેજર એમ કહે છે કે કાકા, તમે છે ને કાલે આવજો, કાલે સવારમાં આવજો ને પૈસા લઈ જજો. હવે બેંકમાં આવું મેનેજરે કીધું ત્યારે એક ચોર આ વાતને સાંભળે છે કે કાકાને કાલે મેનેજર 2 લાખ રૂપિયા આપવાનો છે, મારો મેળ પડી જાય. એટલે બીજા દિવસે પેલો ખેડૂત નાઈ ધોઈને બેંકમાં જાય છે. ચોર બી બરાબર તૈયાર થઈને આવી જાય છે બેંક. એટલે કાકાને 2 લાખ રૂપિયા મેનેજરે આપ્યા. લેવ કાકા, તમારા 2 લાખ રૂપિયા લઈ જાઓ. 2 લાખ રૂપિયા ખિસ્સામાં મૂકીને કાકો રેલવે સ્ટેશન પર જાય છે. ચોર બી એની પાછળ જ જાય છે. એટલે કાકાએ ટિકિટ લીધી, અમદાવાદની એક ટિકિટ લીધી. અમદાવાદથી લાવવાનો હતો એ સામાન, એટલે ચોરે પણ એક ટિકિટ અમદાવાદની લીધી. અને જે ડબ્બામાં પેલો કાકો ખેડૂત બેઠો, એ જ ડબ્બામાં ચોર બેઠો. હવે ચોર કે ક્યારે મારા લાગમાં આવે ને ખિસ્સું કાપે.
ત્યારે મેળ પડતો નથી ચોરનો. કાકાને ચિંતા હતી, કેમ કે આખી જિંદગીની મહેનત હતી. એમ કરતા 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 અમદાવાદ આવી ગયો, પણ ચોરને મેળ ના પડ્યો ખિસ્સું કાપવા. એટલે અમદાવાદ ઉતરી પડ્યો, એટલે ચોરી સાથે ઉતરી પડ્યો. ઉતરી તો પડ્યા અમદાવાદમાં, પણ અંધારું પડી ગયું. હવે કાકા વિચાર કરે કે એક અજાયણી સીટી, ખિસ્સામાં 2 લાખ રૂપિયા જવું કઈ. કાકા આટા મારે છે, એટલે પેલો ચોર કાકાને પૂછે, કાકા કઈ જવાના? આમ પૂછે. કાકા કે કઈ નથી જવાનું ભાઈ, હું અહીંયા જ આવ્યો છું અમદાવાદમાં. હવે અંધારું પડી ગયું તો શું કરું? તો હું બી અજાયણો જ છું કાકા, મને પણ રાત પડી ગઈ છે, પણ અહીંયા નજીકમાં ભાડુંથી રૂમ મળે છે, તો આપણે રાખી લઈએ ને રાત ગુજારો કરી લઈએ, સવારમાં પછી તો ચાલ. ત્યારે ગયા ત્યારે ચોર કેવી આઈડિયા લગાવે છે ખબર છે? કાકા આપણે 2 છે અને 400 રૂપિયાનો રૂમ છે, તો 2 રૂમ લઈએ તો 800 રૂપિયા જાય એમ કે. પણ 400 રૂપિયામાં પતી જાય, 200 તમારા ને 200 અમારા. બરાબર ને? તમારા 200 જ રૂપિયા જાય ને મારા 200 જાય. આપણે એક રૂમમાં આજની રાત ગુજારી લઈએ. કાકા કે એ વાત બી સાચી છે. અને 2 જણાએ રૂમ રાખી લીધો. ત્યારે રૂમમાં આ લોકો આરામ કરે છે. આખી જિંદગીની કમાણી કાકાને ઊંઘ આવતી નથી. આ પારકો માણસ હાથે ઊભો છે, મારી પાસે 2 લાખ રૂપિયા છે, અને ચોરને જરાય ઊંઘ નથી આવતી, જરાય ઊંઘ નહીં આવે. ક્યારે કાકા ઊંઘી જાય ને મારો મેળ પડે. તો આ 2 જણા ઊંઘતા જ નથી, જાગતા જ પડી રહી છે. હવે કાકા કે કરું શું એમ. એટલે જ્યારે પેલો ચોર પેશાબ પાણી કરવા બહાર ગયો ને, ત્યારે કાકાએ એના ખિસ્સામાંથી 2 લાખ રૂપિયાની ટોકરી ચોરના ગોદડીની નીચે મૂકી દીધી. કોની? ચોરના ગોદડીની નીચે મૂકી દીધી. અને પછી એના પાથરણામાં બિંદાસથી હુઈ ગયો. હવે પેલો ચોર આવ્યો ને કાકા ઊંઘી ગયા છે, એટલે કાકાના ખિસ્સા ફપોવે, બધે ફપોવ્યું, ગોદડી ફપોવી, બધું. એ 2 લાખ રૂપિયા ગયા કઈ ગયા? એની પાસે જતા ને મેં જોયા ને બેગમાંથી ઉપર ગયા કઈ? હોદી હોદી કાકાને ગોળવી ને બધું બધી બાજુથી તપાસ કરી લીધી, પણ 1 રૂપિયો ને મળ્યો. પછી સવારમાં ઉઠ્યા આ લોકો, 2 કટિંગ ચા મંગાવી, પીધી. પછી ચોર કાકાને કહે છે કે કાકા આખી જિંદગી મેં ચોરી કરીને કાઢી છે, હું ચોર છું. આવું કીધું. મેં ભલાના ખિસ્સા કાઢી નાખ્યા કાકા, પણ આજે તમારું જ બાકી રહી ગયું. પણ હું 2 હાથ જોડીને તમને પગે પડું, મને એટલું કહેવું કે તમે 2 લાખ રૂપિયા મૂક્યા કઈ ને ગયા કઈ? આવું પેલો ચોર કહે છે. મને એટલું બતાવી દો, હવે મારે કઈ નથી જોતું. ત્યારે કાકા કહે કે 2 લાખ રૂપિયા છે ને તારી ગોદડીની નીચે છે, એવું કીધું. એટલે પેલા ગોદડી ઊંચી કરીને જોયું તો 2 લાખ રૂપિયા હતા. કાકાએ લઈને પાછા ખિસ્સામાં મૂકી દીધા.
કે આવું તો પહેલી વાર મારે જાણવા મળ્યું કે કાકાએ કીધું કે બધા છે ને બીજાની જ ગોદડી ખકેરે, પોતાની ગોદડી કોઈ જોતો. તું તારી ગોદડી તપાસ કરતો તો તને મળી જ જતા, આમાં જતા એમ. પણ તે મારી ગોદડી તપાસ કરી એટલે તને કઈ ના મળ્યું. એટલે કહેવાનો મતલબ છે આપણું આ શરીર એ ગોદડી જ છે, એમાં તપાસ કરો એમાં જ છે એમ. પણ આપણે બીજાનું જ જોયા કરે, બીજાનું જ એટલે આપણને મળતું જ નથી. એટલે તારી ઓથે હરી રે નથી તારી ઓથે હરી રે નથી થોડી વ્યાસ નામના એક સંત થઈ ગયા આપણા સમાજ. ઇતિહાસો બોલે છે એને 18 ગ્રંથ લખેલા. 18 ગ્રંથ. ગરુડ પુરાણ, સૂર્ય પુરાણ, એવા બધા નામો છે. વિષ્ણુ પુરાણ, એવા બધા પુરાણો. વિષ્ણુ પુરાણમાં વિષ્ણુને કરતા બનાવ્યા. ગરુડ પુરાણમાં ગરુડને બનાવે, સૂર્ય પુરાણમાં સૂર્યને બનાવે. એમ 18 બનાવી દીધા. કેટલા 18 બનાવ્યા એટલે 18 ભગવાન થયા. ત્યારે એટલા બધા એને લખી નાખ્યા. ત્યારે એને એવો વિચાર આવ્યો એક કે આપણને પેદા કરવા વાળો તો એક જ બાપ હોય કે આખા ગામમાં બધાને જ પપ્પા કહેતા ફરીએ. એવું એને વિચાર આવ્યો. આખા ગામમાં બધાને તો બાપ તો ના કહેવાય ને એમ. એટલે એને એવું થયું કે મને ખરેખર મારું જે મારે જાણવાનું હતું, મારે જે સમજવાનું હતું, એ મને ના સમજાયું. એની કરતા મરી જામ તો સારું. આવા બી સંતો હતા બોલો. એની કરતા મરી જવું તે સારું. મને ભગવાન ને સમજાયો, મને સાચું ને સમજાયું. એમ કરીને લાકડા ભેગા કર્યા એને જંગલમાં જઈ. જંગલમાં જઈને લાકડા ભેગા કર્યા ને બળી મરવાની તૈયારી કરે. વિષ્ણુ ભગવાન કે નારદ મુનિને જાને પેલો બળી મરે. શું કીધું? પેલો બળી મરે. તો એ ગયો એટલે રાખ 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 રાખ. આ તું શું કરે છે? ના ના, મેં 18 ગ્રંથ લખી નાખ્યા. એમાં મને આ દુનિયાનો માલિક કોણ તે જ નથી સમજાયું. એટલે મારે હવે મરી જવું છે. ત્યારે
નારદ મુનિ કે મરી જજે, કઈ વાંધો નહીં, તને છૂટ છે, પણ તું છે કોણ તે મને કે, એમ એવું કીધું. પેલા હું કોણ છું એટલે તું એટલે પોતે તું કેવો છે, કોણ છે તે પેલા જાણ. જેને ના મળે આપ, એના ના મળે બાપ. જો આપ જ ને ઓળખાયો હોય તો પછી બાપ કેવી રીતે ઓળખાય? એટલે તું પોતે કોણ છે તે તું બોલે, પહેલા તો અનુભવ કર ને પછી બાપને નક્કી કર. ત્યારે પેલાના દિમાગમાં બેઠું કે વાત સાચી છે. એટલે તારી ઓથે હરી નથી દેખતો રે, ખોડી જોતામાં પોતે ખોવાવા બીજો નથી બોલતો. ત્યારે બાપજી કહે છે, જીવ તું શિવ તું કાલ કીર્તાર તું, કાલના કાલમાં તું વસ્યો. કહે કુબેર અજ્ઞાન અંધેર તળે, ગુરુગમ દ્રષ્ટિ મય સુજ્યો. જીવ તું શિવ તું, એવું પાછું કીધું. જીવ પણ કીધો, શિવ પણ કીધો. જીવ તું શિવ તું કાલ કીર્તાર તું, કાલ પણ કીધો ને કાલનો કીર્તાર પણ તું, એમ કહે છે. ને કાલના કાલમાં તું જ રહે છે. કહે કુવેર અજ્ઞાન અંધેર તળે, ગુરુગમ દ્રષ્ટિમય સુજ્યો. તને એમ ના દેખાય, તમે એમ જોવા જાઓ તો તમને ના દેખાય. એક વખત અંકલેશ્વર વાલિયા ચોકડી એક ભાઈ દવા પીને મરી ગયેલો, તેનું 12મું હતું. તો અમે ગયા ત્યાં, મને વારી આપી, તો મેં વારી લીધી. તે મેં વળી સાકી બોલ્યો, ગીતા કો ગમ નહીં, તાકા સતગુરુ કા ઉપદેશ. આવું મેં કીધું ને પછી પાછા બે શબ્દ કે સંભળાવ્યા કે તમે 4 વેદ વાંચો, 18 પુરાણ વાંચો, 100 શાસ્ત્ર વાંચો, પછી કુરાન વાંચો ને બાઇબલ વાંચો, પણ આ શરીરમાં આપણો પોતાનું ચેતન સ્વરૂપ છે તે કેવું છે તે તમને ના સમજાય. મેં પેલું બાઇબલ નું નામ લીધું એટલે એક ખિસ્તી ઉભો થઈ ગયો, હાંભો થઈ ગયો એમ. મારી આ મહારાજ ખોટું બોલતા છે યાર, એમ. મેં કીધું ગીતા એટલે શું? એક વખત આ બધું ડેડિયાપાડા તાલુકામાં ભજન બેઠેલું, તો એક ભાઈ સાકી બોલેલા, ગીતા કો ગમ નહીં, તાકા સદગુરુ કા ઉપદેશ. એટલે ભજન વાળા ગામ લોકોએ કીધું કે આનો ઉત્તર અમને આપો, પછી ભજન બંધ કરવાનું. તો કોઈને સવાલનો જવાબ જ ના આવડ્યો, કેમ કે અભ્યાસી જ ના હોય, ખાલી ગાતા હોય ખરા. એ સદગુરુ દેખકર ઉઠીને ઝટ નમાવું છે, ખાલી કહેવાનું જ, કોઈ પગે પડવા આવે નહીં. આ તો ખાલી કહેવાનું જ હોય. સંતોને જોઈને કેટલા માણસો હંતાઈ જતા હોય, આવું બી જોયેલું છે. બોલો, ગાવાનું ખરું, કહેવાનું ખરું, પણ કરવાનું નહીં. તો એમ ગાય ખરા, પણ પેલા જાણે નહીં, એટલે પેલા લોકોએ ભજન ચાલુ જ રખાયું. એટલે બીજા ગામ એક ભગત રહેતો હતો, ગણપત કરી નામ હતું. મહારાજ હું ગણપત, એ ઓફ થઈ ગયા ત્યારે મોસીટ ગામ. એટલે મોસીટ ગામના ભક્તો પેલા ગામમાં ભજનમાં ગયેલા. એ પેલો ગણપત ભગત બહુ અભ્યાસી હતો, સંતોની સાથે બેસવા વાળો. પેલા લોકોને કીધું કઈ ગયેલા? અરે યાર ફલાણા ગામમાં ગયેલા ને હજુ તઈ ભજન ચાલુ જ છે.
આ ગીતા કો ગમ નહીં તાકા સદગુરુ કા ઉપદેશ એ સવાલનો જવાબ જ નથી આવડતો એમ. એટલે પેલો ભગત સાયકલ લઈને પેલા ગામ ગયો. પેલા કે મને વારી આપો લાગે. ગણપત ભગતે પાછું એ જ સાકી બોલ્યા એમ. ગીતા કો ગમ નહીં તાકા સદગુરુ કા ઉપદેશ. હા ભગત એ બતાવો એ શું થાય. ગીતા કો ગમ નહીં એમ. તો પેલા ભગતે કીધું કઈ કાગળિયા વાળી કે પછી કઈ બીજી. એવું કીધું એટલે પેલા બી ગયા. કાગળિયા વાળી બતાવું કે કઈ બીજી બતાવું એમ. ગીતા બે છે મારી પાસે. ગીતા નામની બાઈ છે ને ગીતા કાગળના ચોપડીમાં છે. હા બોલો એમ. હવે પછી પેલા ગભરાઈ ગયા એટલે કેવા લાગ્યા તમે જ બતાવો ને ભગત. ગીતા એટલે આપણું શરીર છે. આ હાથ છે, આ પગ છે, આંખ છે, નાક છે, મોઢું છે, બધી 10 ઇન્દ્રિયો છે. એમ આપણે કહીએ પણ આ મારો આત્મા છે એમ થોડું કહેવાય. આ શરીરથી કહેવાય ખરું શરીરથી હે કે અહીંયા છે એમ હાથ ના મુકાય એમ. એટલે આ શરીરની અંદર એ 100 વર્ષ રહે કે 200 વર્ષ રહે કે 20 વર્ષ રહે કે 50 વર્ષ રહે બરોબર, પણ સદગુરુના ઉપદેશ વગર એ મળતો નથી. એવું કીધું ત્યારે પેલો ખીસથી શાંતિથી બેસી ગયો. મેં કીધું એ કાગળિયા વાળીઓ નહીં મળે. આ ગીતામાં જ છે એરો. આ જ કુરાનમાં છે, આ જ બાઇબલમાં છે. આ શરીર એ જ બાઇબલ છે. એમાં હોધી જો તારે શાંતિથી બેઠો. વાત બરોબર છે. સદગુરુનો ઉપદેશ લેવો જ પડે. એટલે પરમ ગુરુ કહે છે ગુરુ ગમ દ્રષ્ટિ મોય સૂઝ્યો. ગુરુની દ્રષ્ટિથી જુઓ તો એ દેખાય, બાકી કઈ દેખાય નહીં. તારી ઓથે હરી નથી દેખતો. ખોડી જો તમ પોતે ખોવાયો, બીજો નથી બોલતો રે તારે. મને બોલતો કીધો રે વાલાએ બોલતો કીધો રે. મને બોલતો કીધો રે, મને બોલતો કીધો રે. મને બોલતો કીધો રે. કબીર સાહેબ શું કહે છે ખબર છે? बंगला कैसा बनाया रे घटमा नारायण ये बंगला कैसा बनाया रे घटमा नारायण बनाया बंगला बनाया बंगला गण गुण का है गारा रे घटमा नारायण बोलतो की रे वाला ये बोलतो की
સાહેબ હું ઈખડ ગામ પ્રોગ્રામમાં ગયો. એક છોકરાએ 4-5 હજાર રૂપિયામાં ગાડી કરીને અમને બધાને મંડળ વાળાને લઈને ગયા. હવે તે બાજુના બધા સાહેબો હતા ને તે એકબીજાને કઈ બનતું નહીં હશે પેલા લોકોનું. પેલા લોકો બધાએ વારી લીધી એટલે પેલા એકબીજાની વાતને કાયપા કરે. હવે થઈ ગયા 3-4 વાગી ગયા. તારે પેલો ઘરવાળો આવ્યો ને, અલા તમે એકલા થઈ રહ્યા એમ કે, આ બહારથી આવ્યા એમને તો આપો એમ. તો પછી એમાં એક સાહેબ એવું બોલ્યા કે મનુષ્ય દેહ દુર્લભ હે મિલે ના દૂજી બાર, એવું બોલ્યા. પક્કા ફલગીર પડે બહુરી ના લાગે. એટલે અમે વેલી વારી નહીં આપી એટલે અમે બી જરાક તીખું તો લગાડવું પડે ને. એટલે મેં જરાક ચચરાઈ આપી. મેં કીધું 2 પોટલી પીને ગટેરમાં પડ્યો કે કેમ દુર્લભ થઈ ગયો. હે સાહેબ બરોબર ને, માણાનો અવતાર તો મયલો પણ 2 પોટલી પીને ગટેરમાં પડ્યો દુર્લભ કેવી રીતે થયો એમ કીધું એટલે પેલા ગભરાઈ ગયા. એ ભક્તિ કરે તો જ દુર્લભ થાય ને. ત્યાં સુધી દુર્લભ એકદમ સુલભ થતું નથી એમ. એમ તો માણાનો અવતાર બધાનો જ છે, પણ માણસને શ્રેષ્ઠ ગણવામાં આવેલું છે એ વાત સાચી છે, પણ કેવી રીતે ગણવામાં આવ્યું તે આપણે જાણવાની જરૂર છે. બધોની જ 2 આંખ છે. કેટલાના તે 4 પગ હો છે. કોઈ પૂછડા વાળું, કોઈ ચાંચ વાળું, કઈ જુઓ તો બધા કેટલા બધું જ છે ને કઈ ને. પણ માણસને શ્રેષ્ઠ ગણ્યો, પણ કઈ બધાને શ્રેષ્ઠ નથી ગણ્યો. ગુમાનદાસ બાપજીએ ભજન બનાવેલું છે આ બાજુ. ત્યાંના તણખલા બાજુ ગામ આવ્યું હા, કાછલા. 2 કડીમાં ગાયન પછી આપણે કહીએ. કોઈ કોઈ હંસ દેખાય જગતમાં, કોઈ કોઈ હંસ દેખાય, એ ઝીણી ઝીણી નજરે દેખાય રે જગતમાં, કોઈ કોઈ હંસ દેખાય. ગુમાનદાસ કે મને તો કોઈ કોઈ દેખાય, કોઈ કોઈ જ દેખાય એમ. ઝીણી ઝીણી નજરે દેખાય. બધા દેખાતા, બધા હંસ દેખાતા. પેલા કબીર સાહેબ નથી દિવસે પાયમાં સળગાવીને નીકળેલા કે મહારાજ હું હોદતા છે એમ કે માણા હોદું તા જાત્રામાં તો આટલું બધું માણા છે. એ માણા થોડા છે. માણા હવાની હોય એના અંદર ગુણ હોવા જોઈએ તે હોદું એમ. હે તો પેલી એક છોકરીને પરણાવેલી આવા ગામમાં, તે સસરો પૂછે એમ, બહુ નવી નવી લાવ્યા ને, બેટા એમ કે આપણું ગામ કેવું છે? કે જવા દે ને બાપુ, મરેલાઓનું ગામ છે એમ. એવું કીધું એટલે સસરાને દુઃખ લાગ્યું. અમારે એવું કેમ આવું બોલે છે? હા, મજે ગજબ તો નહીં, કઈ બોલવાનું નથી થયું. પછી ચાલો એક ખેતર લઈ ગયા, વહુને ખેતર બતાવવા. બેટા જો આપણું કેટલી બધી જુવાર પાકી, એ કઈ બધી આપણી થોડી છે. આવું કીધું એટલે વધારે દુઃખ થયું. વહુ કેમ વાત આપણે કાપી નાખે છે. તો પછી એક માણસ મરી ગયેલો. તો જો બેટા આ માણસ મરી ગયો છે, તારે વહુ શું કે ના ના એ તો જીવતો જ છે. એટલે આ લોકોને વધારે દુઃખ થયું. ચાલો વેવાઈ પાસે જઈએ એમ, વહુને લઈને મૂકવા. તો કીધું તમારી પોરીનું મજગ્યું કે કોંજા હું કઈક સમજાતું નથી, બધી વાત એમ કે અવળી કરે એમ. કે હું કે અમે પૂછ્યું કે આપણું ગામ કેવું છે? તો કે મરેલા જેવું. અને ખેતરમાં લઈ ગયા ને જુવાર બતાવી, એટલી બધી જુવાર પાકેલી છે વેવાય. તમારી પોરી કે આપણું બધું નથી.
અને એક માણસ મરી ગયો તેને એમ કે જીવતો જ છે એમ કે તમારી પોરીનું મજાક જ ગયું એમ. પણ બાપ તો જાણતો હતો કે મારી દીકરી વિવેકી છે, ભક્તિ કરીને વિવેક હોય. તો પછી વેવાએ કીધું કે તમારા ગામમાં તમે સવારના પોરમાં ફળિયામાં નીકળો તો કોઈ રામ રામ કે જય માતાજી કે સતનામ કે સત કેવલ એવું બોલે કે નથી બોલતા? ના ના, એવું કોઈ બોલતા નથી. તે બધા મરેલા જ છે. એ બધા જે ભજન નથી કરતા એ બી મરેલા જ છે. જો આવતા આપણે હિસાબ લગાવી આવે તો એટલો બધો ભણેલો નથી, પણ હિસાબ લગાવી પેલા 100 વર્ષ જીવતા હતા. હવે માણસો બહુ તો 50 વટે તો ભાઈ છે. 50 વટો તો ભાઈ કે જ નહીં, 50 માં જ પતી જાય, 40 માં ચાલ્યો જાય એવું છે. 50 વર્ષનું આપણું આયુષ્ય ગણીએ આપણે, 100 નું નથી ગણતા સાહેબ. તો માણસ શું કે હું તો 50 વર્ષ જીવે, તો 50 વર્ષની અંદર દિવસ જ ગણવાના ખાલી, આપણે રાત નહીં ગણવાના. મરેલો ને ભૂતેલો એમ, બરોબર? તો આપણે જીવ્યા કેટલું એમ 50 વર્ષમાં? દિવસે જે રખડીએ ફરીએ કઈ કામ ધંધો કરીએ એટલું જ ને. ઊંઘેલો એ તો મરેલો જ કહેવાય. તો 50 માંથી 25 કાઢી નાખવાના. આટલું આપણું આયુષ્ય છે યાર. એટલે જે આપણું પેલું કે જાગજે જીવડા જાગજે રે, તારું જીવન ઊંઘમાં જાય. એ ખાટલામાંથી નથી કીધું લા ભાઈ, માણાના જીવનમાં જાગો એવું કીધું છે. એટલે પેલી છોકરીને વહુને કીધું કે કોઈ આપણને રામ રામ નહીં કે એની 5 મિનિટ ભજનમાં આવીને બે મરેલાનું જીવતો છે છતાં મરેલો જ છે. તારે ખેતર એમ કે બધું, ખેતર વાળી વાત એવી છે કે જે એને ચલ્લાહો ખાય, પછી કોઈનું ઉછીનું લીધું હોય તે પણ આપવું પડે. ચોરહો લૂંટી જાય રાતે, પછી ખડીમાં આવે ને ખડીમાં આવ્યા પછી આપણા ઘેર આવે ને આપણે ખાઈએ એટલું જ આપણું. એ વાત બી સાચી છે. તારે કે પેલો મરી ગયો તે કે મરી ગયો તે એવી વાત છે કે એવું જીવન જીવી ગયો ને કે મર્યા પછી બી લોકો એની પૂજા કરે, એની જે બોલે. જો ભાતીજી મહારાજ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, હનુમાન દાદા કી જય. આપણને ડાયટા હોય મહાણમાં, બરોબર ને? તારે કોઈ માણાને જવું હોય તો બધા દેવોનું નામ લેવું પડે ને તો પેલો ચડી જાય. આપણે એવું કેવું જીવન જીવી ગયા કે બીજાને બીક લાગે, નખીને હમણાં ઉઠીને ચડી બે. આપણે જીવન જ એવું જીવી ગયા કે આપણે મરી ગયા પછી બી માણા બીવે. તો આ તમે મહાપુરુષોનું જીવન જુઓ, એ કેવું જીવન જીવી ગયા કે આ ભાતી દાદા છે, આ રામદેવ પીર છે, આ બધા જે કઈ સંતો થયા, મહંતો થયા, એ તો કઈ આપણા હગા નથી ને, છતાંય આપણે એમને યાદ કરીએ, એમનું નામ લઈએ. એટલે એ બધા જીવતા કહેવાય, એમ સારું જીવન જીવી ગયા. એટલે આ બાજુ એક મહારાજ ભજન ગાતો હતો, તમારાથી કઈ થોડી ઘણી ભક્તિ નહીં થાય તે કઈ નહીં, પણ હું કેમ એટલું કરજો એવું કહેતો હતો. જરા જાગી વિચારીને જોજે, જરા જાગી વિચારીને જોજે, માયા લૂંટાઈ જવાની. જરા જાગી વિચારીને જોજે, માયા લૂંટાઈ જવાની.
તમે જીવો તો સારું જીવો, માયા લૂંટાઈ જવાની. માયા લૂંટાઈ જવાની, માયા લૂંટાઈ જવાની, માયા લૂંટાઈ જવાની. જરા જાગી વિચારીને જોજો, માયા લૂંટાઈ જવાની. માયા એટલે શું? માયા એટલે આપણું શરીર. માયા એટલે આપણું શરીર. તો સ્વર્ગમાં એક ભગત હતો સાહેબ, તે યમદૂત સાથે ભાઈબંધી. બોલો. તો એને કીધું કે તને માણાનો અવતાર મળશે યાર. યમદૂત કે ના ના, મને માણાનો અવતાર નથી જોવતો. એમ કીધું ભગત. એવું તો કેમ નથી જોવતો? ત્યાં ગયા પછી છે ને, ત્યાં બહુ જ માયા છે. 84 લાગુ પડે એવું છે. યમદૂત શું કહે, હું તારો મિત્ર છું, હું તને ચેતવીશ, તું તારી મેળે જા. ત્યારે પેલો શું કહે કે જો તું મને ચેતવવા આવવાનો હોય તો હું માણાનો અવતાર લે. વચન આપ કે વચન તથાસ્તુ. એટલે પેલા એ માણાનો અવતાર લીધો. એટલે હું આ ને તું તા એમ કરીને કેવા માંગ્યો. એમ કઈ ને હવે ચાલે. એટલે પેલા એ ખાધું પીધું, રહીમો ભયમો બધું, પૈણો લગન બગન બધું આખું સંસાર પૂરું કરીને મરી ગયો. ને એને ત્યાં ધર્મલોકમાં લઈ ગયા ને હવે આને 84 માં નાખો. એને કઈ ભગવાનનું ભજન કઈ કર્યું જ નથી. તારે પેલો યમરાજાને કહે છે, ભાઈબંધ તે મારી જોડે ઢગલો કહી રહ્યા, મારે 84 માં જવાનો વખત આવ્યો, તું તો મને કઈ ચેતવવા આવ્યો જ નહીં. ત્યારે યમદૂત શું કે, હું તો આવ્યો તો પણ તું ચેતો જ નહીં ને. ક્યારે આવેલો? એમ મેં આવ્યો તે તારા છે ને આ 32 છે તે બધા પાડી લાગ્યા. તને સમજણ નહીં પડી આ કેમ પડી જાય. પછી એમ કે માથાના કાળા હતા તે ધોળા બનાવી દીધા, તોય બી તને સમજાયું નહીં. પછી 2 પગ વાળો હતો તને 3 પગ વાળો બનાવ્યો, વાકો વાકો ચાલે તોય તને ખબર જ નહીં પડી. પછી તો કેટલો ચેતવો એમ કે આયરું હતે એ હું ચેતવવા જ આવતો છે, તમે ચેતતા જ નથી. આ ધોળા થાય છે, આ દાંત પડી જાય છે, આ વાકા વાકા ચાલે, આ ચામડા લટકી પડે, એ બધો યમરાજા જ ચેતવવા આવે. પણ આપણને સમજાતું નથી. આપણે જાણે 2 હિંગડા વાળો આવશે, એવું નથી લાગતું. ઓળખવાની જરૂર છે. આ તો ગુરુગમ દ્રષ્ટિ જોઈએ. માણા એવું સમજે કે તે બે હિંગડા વાળો આવતો હશે એમ. યમરાજા એવો થોડો આવે, આવો જ આવે. પંચમ સૂક્ષ્મ વેદમાં પરમ ગુરુ લખે છે કે કાળ ચક્ષત્વ નામનું એક તત્વ છે. વાંચજો. મેં બહુ પહેલા વાંચેલું. કાળ ચક્ષત્વ એ માણાના બુંદમાં જ મૂકેલું છે, માણાના શરીરમાં જ રહેલું છે. તે જ કાળ ચક્ષત્વ એટલે આપણો કાળ લાવી જ કાઢે. કેટલાક જણા કે એક જણો અમર થઈ ગયેલો છે, હવે જવા દે, હવે કોઈ ગુંદ એવું બનાવ્યું નથી ભગવાને કે અમર રહે. મહારાજ બનાવેલું છે. કાળ ચક્ષત્વ નામનું તત્વ એવું આપણા બુંદમાં જ મૂકેલું છે. કબીર સાહેબ બી કે ઝાંકા પડ્યા બુંદ તાકા લખાયા લેખ. એ જન્મ મરણ ત્યાંથી લખાય જ જાય છે, એટલે પતવાનું છે. એટલે આપણી વાત હતી
એવું જીવન જીવી જાઓ, મરી ગયા પછી પણ તમે જીવતા જ છો. એવું. પંચતત્વ પાંચ તત્વનો બંગલો રે બનાયો. પાંચ તત્વ બંગલો બનાયો. એ રે બંગલામાં, એ રે બંગલામાં મને રે તો કીધો રે. બોલતો કીધો રે, મને બોલતો કીધો, બોલતો કીધો. તો માણસનો અવતાર દુર્લભ છે એમ કીધું, માણસ શ્રેષ્ઠ છે એમાં એમ કેમ કીધું કે જો બકરી છે ને બે બે એવું કાં કરે, કાગડો કા 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 એવું, ગધેડો હોંચી 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 એવું કામ કરે. પણ માણા જેવી વાતો નહીં કરે. પોપટ બોલે એવું કહેતા છે. મહારાજ મને એક જણો કહેતો તો દારૂડીઓ, મહારાજ પોપટ બોલે જ કે. મુક બોલતો છે 2 થી 4 થી આગળ બોલે તો મને કહેજે, જા તારો ચેલો બની જાવ, તારી કંઠી પહેરી લે. મુક 4 થી આગળ બોલે તો આપણા સંતોએ એની સાંકીઓ બનાવી જ છે. પશુ પંખી બોલે અક્ષર 2 કે 4, 52 અક્ષર જે બોલે જાણજો એ નરનો અવતાર. આ 1,84,000 માંથી 52 અક્ષર બોલે એટલે એને નર નર કહેવાય. તો હાથી છે બહુ મોટું જાનવર છે, બહુ મોટું શરીર છે. મોરબી જબરો પીછા રંગીન કેટલું સુંદર દેખાય છે, પણ એ લોકો ટેવું ટેવું એટલું જ બોલે, બીજું આગળ બોલતા નથી. પણ આ માણસના શરીરમાં એવી રચના ભગવાને કરી કે સારું જાણવા જેવું છે. તેને બોલતો બનાવ્યો સાહેબ, સત્સંગ બી કરે, સાંભળે બી, ને એની અંદર જાણે કેવું કેવું જાણે ભગવાન જેવું બધું મૂકેલું. ચાલો તે પાંચ તત્વનો બંગલો બનાવ્યો. એ બંગલામાં રહેતો કીધો, પાછો એમાં રહે છે અને બોલે કોણ છે. આ બધું બહુ મહિમા લખેલો છે આપણા સોમદાસ બાપુએ. એ રે બંગલાના 10 દરવાજા, એ રે બંગલાના 10 દરવાજા, 10મી બારીએ મને રે તો કીધો રે, મને રે તો કીધો રે. 52 કોઠા એ રે બંગલાના, 52 દ્વારે મને રમતો કીધો રે, મને બોલતો કીધો રે. 7 રે ઓરડા આરે બંગલાના. આપણે આવું ઘર બનાવીએ તેમાં 2 ઓરડા આવે, 2 ગાળાનું એમ કહે, પણ 7 ગાળાનું બનાવેલું છે આપણે. એવું સોમદાસ બાપુ લખે. 7 ઓરડા એવું કહે છે, 7 ગાળાનું ઘર આપણું. બોલો કેવી રીતે. સાગબારા એક વખત ગયેલો તો હવે એ લોકોને કેમ કેમ સમજાવું તે ભાષામાં. 7 ઓરડાનું મકાન આપણે બતાવું એ બાજુ આપણે કેવી રીતે સમજાવું તે ભાષામાં.
એ ભજન બનાવી દીધું પછી મારી મેળે. સાત પુડા ઊંચા ડોગુમી ચેતન દેવ બિરાજેરા. સાત પુડા ઊંચા ડોગુમી ચેતન દેવ બિરાજેરા. એમ કરીને ગાયું તારે કે ઓય બહુ ભારી હાઈ એમ કે તે બાજુના ઘટાલસી લોકો બહુ ભારી હાયરા મહારાજ. સાતપુડા ઊંચા ડોગો में चेतन देव बिराजे. પેલા પુડા ડોગો में ગણપતિ બિરાજેરા. પેલા પુડા ડોગો है ત્યાં ગણપતિ રહે. એમ સસો જપ જપાયરા આત્મદેવ બિરાજેરા. બીજા પુડા में ડોગો में બ્રહ્મા દેવ બિરાજેરા. 100,000 જપાઈ જાપરા ચેતન દેવ બિરાજેરા. એમ કરતા કરતા નાભીમાં વિષ્ણુ બિરાજે, હૃદયમાં મહાદેવ બિરાજે, કંઠમાં સરસ્વતી બિરાજે, ભીકુટીમાં આદશક્તિ બિરાજે અને બ્રહ્મરુદ્રમાં જ્યોતિ પુરુષ નિરંજન. એવો 7 પુડાનો આ મકાન બનાવેલું છે. હવે જરાક 7 પુડાનું મકાન બનાવેલું છે એટલે આપણી પાસે 2 બાપજી છે. તો વિષ્ણુદાસ બાપજીને આપ્યા. હવે 7 પુડા ડોગો મેં કોણ કોણ છે બીજા તે તમને બતાવે. બરોબર ની બાપ? એના પોયરાઓ છે ને? હા, પેલા ગણી બતાવજો ને. ગુર્દા પર કેટલા છે, ઉપસ્થિત પર કેટલા છે. શ્રીમદ કરુણા સાગર ભગવાન